હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે હિન્દીના વિડીયોનો વારો છે. હિન્દીના વિડીયોમાં આગળના વિડીયોમાં આપણે લેસન નંબર પાઠ 18 જબ મમ્મી બીમાર પડ ગઈ તેના શબ્દાર્થ મેં આગળના વિડીયોમાં લખાઈ દીધા હતા. આજે આપણે ટ્રાન્સલેશનથી ચાલુ કરશું. તો લખો નવા પન્ના ઉપર ભાષાંતર. ભાષાંતર હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તો પેલો ફકરો હિન્દીમાં લખો પેરેગ્રાફ પાડીને. એક દિન हमारी मम्मी को बुखार आ गया. मोबिलिटी. एक दिन हमारी मम्मी को बुखार आ गया. उसे चिंता हुई कि अब खाना कौन पकाएगा. क्वेश्चन मार्क. उसे चिंता हुई कि अब खाना कौन पकाएगा. बच्चे क्या खाकर स्कूल जाएंगे. प्रश्नार्थ चिन्ह. बच्चे क्या खाकर स्कूल जाएंगे. दीदी को अभी पूरी तरह खाना पकाना नहीं आता था. दीदी को पूरी तरह खाना पकाना नहीं आता था. एबिलिटी. इसीलिए मम्मी बहुत परेशान हुई. एबिलिटी. इसीलिए मम्मी बहुत परेशान हुई. અહીંયા જે પાઠ છે જબ મમ્મી બીમાર હુઈ, આ બાળકો છે. સૌથી મોટી દીદી છે, એના પછી ભાઈ છે આ, અને પછી પાછી નાની દીદી છે. એના મમ્મી બીમાર થયા. જ્યારે આપણા ઘરમાં પણ જ્યારે મમ્મી બીમાર થતા હોય ત્યારે બધું કામ કોણ કરે? તે બધાને, કારણ કે ઘરમાં જમવાનું, ઘર સાફ કરવાના, વાસણ, કપડાં બધું કામ હોય તે મમ્મી કરતા હોય છે. મમ્મી બીમાર થયા છે તો એ બધું કામ કોણ કરે? ત્યારે આવા સમયે આ બાળકો મમ્મીનું બધું કામ વહેંચી લે છે. દીદી છે તે રસોઈ બનાવે છે, તેનો નાનો ભાઈ ઘરમાં સાફ સફાઈ કરે છે, અને નાની બેન દીદીને ભાઈને મદદ કરે છે. અને બધું કામ રસોઈને કામ કરીને બાળકો જમીને સ્કૂલે જાય છે. અને ક્યારે પણ એવી મુસીબત આવે આપણા ઘરમાં તો આપણે પણ આપણા મમ્મીની હેલ્પ કરવી જોઈએ, મદદ કરવી જોઈએ. આ આપણે આ પાઠની શીખ પણ છે. હવે મેં તમને ટૂંકમાં પાઠ સમજાવ્યો છે, બરાબર છે? હવે હિન્દી પેરેગ્રાફ લખાઈ ગયો છે, ગુજરાતી લખો. પેરેગ્રાફ છે એક દિન हमारी मम्मी को बुखार आ गई. એનું ગુજરાતી પેરેગ્રાફ પાડીને. એક દિવસ અમારી મમ્મીને તાવ આવી ગયો. પૂર્ણ વિરામ. उसे चिंता हुई कि अब खाना कौन पकाएगा. प्रश्नार्थ चिन्ह. તેને ચિંતા થઈ કે હવે જમવાનું કોણ બનાવશે. પૂર્ણ વિરામ. ઓલા પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછી બચ્ચે ક્યાં ખાકર સ્કૂલ જાએંગે. બાળકો શું જમીને સ્કૂલે જશે. प्रश्नार्थ चिन्ह. दीदी को अभी पूरी तरह खाना पकाना नहीं आता था. દીદીને એટલે દીદી એટલે બહેનને, બહેનને હજી બધી રસોઈ બનાવતા નથી आवड़ती. पूर्ण विराम. इसीलिए मम्मी बहुत परेशान हुई.
એટલે મમ્મી પરેશાન થઈ ગઈ કે ગયા. બરાબર છે. બીજો પેરેગ્રાફ એક લાઈન છોડીને લખો. દીદી પેરેગ્રાફ પાડીને દીદીને કહા, અહીંયા અલ્પવિરામ અને અહીંયા આવશે ઇન્વર્ટેડ કોમા. મમ્મી અલ્પવિરામ તુમ ચિંતા મત કરો ઊભી લીટી. મેં ખીચડી ઓર કઢી, જો ઢની નીચે મીંડું અને ડની નીચે મીંડું, તો બનાહી શકતી હું. ઊભી લીટી ઇન્વર્ટેડ કોમા અહીંયા ચાલુ થયો તો અહીંયા પૂરા. દીદી આટલું કહે છે. मैं खिचड़ी और कढ़ी तो बना ही सकती हूँ. मैंने कहा, मैंने એટલે આ ભાઈ છે એ કહે છે. માં ઇન્વર્ટેડ કોમામાં માં અલ્પવિરામ મેં ઘર કી સફાઈ कर लूँगा ऊपी लिटी इन्वर्टेड कोमा पूरा. मैंने कहा माँ मैं घर की सफाई कर लूँगा. छोटी लता ने कहा अल्पविराम पाछू इन्वर्टेड कोमा मम्मी अल्पविराम मैं दीदी की मदद करूँगी ऊपी लिटी इन्वर्टेड कोमा पूरा. चार बेन छे, मोटी बेन आ भाई छे, भाई कहे छे के रसोई मोटी बेन बनावी लेशे, हूँ साफ सफाई कर. लता छे ते नानी छे बंने करता, तेने कीधुं बेयनी मदद करीश. हवे एनुं गुजराती करीए. दीदी ने कहा मम्मी तुम चिंता मत करो. पेरेग्राफ पाड़ीने बहेने कह्युं मम्मी अल्पविराम करी અને કોમા ઉપર ઇન્વર્ટેડ કોમા મમ્મી તમે ચિંતા ન કરો પૂર્ણ વિરામ. પછી છે મેં ખીચડી ઓર કઢી તો બનાવી શકતી હું. લખો હું ખીચડી અને કઢી તો बनावी ज शकूँ छूँ. इन्वर्टेड कोमा पूरा पूर्ण विराम. मैंने कहा मैं घर की साफ सफाई कर दूंगा. गुजराती में कह्युं अल्पविराम इन्वर्टेड कोमा मम्मी हूँ घरनी सफाई करी लईश पूर्णविराम इन्वर्टेड कोमा पूरा. छोटी लता ने कहा मम्मी मैं दीदी की मदद करूँगी. नानी लताए कह्युं इन्वर्टेड कोमा में हूँ मम्मी हूँ दीदीनी, दीदी लखो तो पण चालशे, बहन लखो तो पण चालशे, मदद करीश पूर्णविराम इन्वर्टेड कोमा पूरा. हवे एना पछीनो पेरेग्राफ छे एक લીટી છોડીને. थोड़ी ही देर में कढ़ी और खीचड़ी बन कर तैयार हो गई. ऊपी लिटी. थोड़ी देर में कढ़ी खिचड़ी बनकर तैयार हो गई. घर साफ सुथरा
દીખને લગાવો. પેલી ટી મોટી દીદીએ રસોઈ બનાવી એટલે ઘડીક વારમાં રસોઈ થઈ ગઈ. ભાઈ સાફ સફાઈ કરી હતી એટલે ઘર પણ ચોખ્ખું થઈ ગયું. લતાને मेरी और दीदी की मदद की. उबिलिटी लता ने मेरी और दीदी की मदद की. पिताजी बहुत खुश हुए. उबिलिटी जो यहाँ पिताजी एना બેઠા છે તે પણ ખૂબ જ ખુશ કે બાળકોએ ખૂબ જ સમજદારીપૂર્વક કામ કર્યું એટલે પિતાજી પણ ખૂબ જ ખુશ થયા. મમ્મી ભી બહુત ખુશ હુઈ. ઉબિલિટી મમ્મી ભી બહુત ખુશ હુઈ. સબને ભર પેટ ખીચડી અડિલિટી કઢી ખાઈ. ઉભીલીટી સબને ભરપેટ ખીચડી કઢી ખાઈ. એના પછી ખા પછી આડીલીટી પી કર હમ બચ્ચે સ્કૂલ ચલે ગए. ઉભીલીટી खा पी कर हम बच्चे स्कूल चले गए. सबने हमारी बहुत प्रशंसा की. उबिलिटी सबने हमारी बहुत प्रशंसा की. अब एनु गुजराती लखिए. थोड़ी ही देर में कढ़ी खिचड़ी बनकर तैयार हो गई. तो पेरेग्राफ पाड़ी लखो गुजराती में. થોડી જ સમયમાં કઢી અને ખીચડી તૈયાર થઈ ગઈ. પૂર્ણવિરામ. એના પછી છે ઘર સાફ સુથરા દિખને લગા. ઘર સ્વચ્છ અડિલિટી સુઘડ દેખાવા લાગ્યું. ઘર સ્વચ્છ સુઘડ દેખાવા લાગ્યું. એના પછી છે લતાને મેરી ઓર દીદી કી મદદ કી. લતાએ મારી અને દીદીની મદદ કરી. પૂર્ણવિરામ. લતાએ મારી અને દીદીની મદદ કરી. મમ્મી ભી પિતાજી બહુત ખુશ હુએ. લખો પપ્પા ખૂબ ખુશ થયા. પપ્પા ખૂબ ખુશ થયા. મમ્મી ભી બહુત ખુશ હુઈ. મમ્મી પણ ખૂબ ખુશ થઈ. પૂર્ણવિરામ. થયા. પૂર્ણવિરામ. એના પછી सबने भरपेट खीचड़ी और कढ़ी खाई. बधाए पेट भरीने कढ़ी खीचड़ी खाधी. पूर्णविराम. बधाए पेट भरीने कढ़ी खीचड़ी खाधी. खा पी कर हम बच्चे स्कूल चले गए. ने स्कूले जवानुं हतुं एटले खाई पीने अमे बाळको स्कूले चाल्या गया. पूर्णविराम. खाई पीने अमे बाळको स्कूले चाल्या गया. सबने हमारी बहुत प्रशंसा की. છોકરાઓએ સરસ કામ કર્યું હતું. સમજીને બાયધા વગરનું બધાએ કામ વેચી લીધું એટલે બધાએ અમારા ખૂબ વખાણ કર્યા. બધાએ અમારા ખૂબ વખાણ કર્યા. હવે એના પછીનો પેરેગ્રાફ છે. પેરેગ્રાફ પાડીને લખો.
इस तरह हमने सीखा कि मुसीबत से घबराना नहीं चाहिए। इस तरह हमने सीखा मुसीबत से घबराना नहीं चाहिए। પછી લખો मुसीबत का सामना हिम्मत से करना चाहिए। जन पप्पा भेगा कढ़ी खीचड़ी खावा बैठा छे। मुसीबत का सामना हिम्मत से करना चाहिए। હવે ગુજરાતી લખો એનું પેરેગ્રાફ પાડીને इस तरह हमने सीखा कि मुसीबत से घबराना नहीं चाहिए। एवी रीते अमे सीख्यू के मुश्केलीथी गभरावू जोईए नहीं। पूर्णविराम। एवी रीते अमे सीख्यू के मुश्केलीथी गभरावू जोईए नहीं। मुसीबत का सामना हिम्मत से करना चाहिए। मुश्केली नो सामनो हिम्मतथी करवो जोईए। पूर्णविराम। मुसीबतनो सामनो हिम्मतथी करवो जोईए। હવે અહીંયા આપણે આખું ભાષાંતર પાઠ 18નું પૂર્ણ થાય છે। હવે આગલા વિડીયોમાં આપણે સ્વાધ્યાય લઈશું। આજની માટે આટલું રાખશું। તો ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય, ટેક કેર ઓફ યોર હેલ્થ।